ની અંદર ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી, કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે, ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કોવાઈ જવાના પરિસ્થિતિમાં છે. એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. સરકાર ચિંતિત છે, ચોક્કસ કમિટી બનાવી છે દક્ષિણ ગુજરાતની અંદર. આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈ અને જયરામ ગાવિતને જવાબદારી સોંપી છે એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સરકાર ચોક્કસ સહાય આપશે અને ચોક્કસ હું અપેક્ષા રાખીશ કે દક્ષિણ ગુજરાત કોઈ દિવસ હાથ લાંબુ કરતું નથી, પણ આ વર્ષની પરિસ્થિતિ એવી છે કે માગવા પડે અને અમારા ખેડૂતોને સહાય ચોક્કસ આપવી પડશે એવી મારી વિનંતી છે. આવનારા દિવસોમાં ખેડૂત લોકોને જે નુકસાની જે સહન કરવી પડી છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સાથે રહેતી આવી છે અને સાથે રહેશે એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આપના માધ્યમથી પણ હું ખાસ વિનંતી કરું છું કે આ વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે આપ સૌએ નિહાળ્યું પણ છે, એટલે આપના માધ્યમથી પણ હું સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આ જાહેરાત કરે કે જેમને જે નિરાશામાં ખેડૂતો આજે જે પહોંચી ગયા છે એમને એક આશ્વાસન મળે.